હાસોડ ખાતે ગેસ પાઇપલાઇનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાસોડની 11,000ની વસ્તીમાં 2,000 ઘરના લોકો લાભ મેળવશે. લાંબા સમયથી ગેસ લાઇનની હાસોડના લોકોની માંગણી સંતોષાતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ગેસ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા અંકલેશ્વર હાસોડના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વરથી હાસોડ ગેસ પાઇપલાઇન ઘણા સમયથી નાખેલ હતી અને હાસોડની ગેસ પાઇપલાઇન મંજૂર થયેલ હતી, પરંતુ ચોમાસાના કારણે કામમાં થોડો વિલંબ થયેલ છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 11,000ની વસ્તીમાં 2,000 ઘરો લાભ મેળવ્યું છે. હાસોડ ઇન્ટિરિયરના 12 કિલોમીટરના લોકો ગેસ પાઇપલાઇનનો લાભ મેળવશે. આ માટે ગુજરાત ગેસ દ્વારા 14,50,000 રૂપિયા રિપેરિંગ માટે ભર્યા છે અને 30 લાખ રૂપિયા રસ્તાઓ ખરાબ થશે કે બગડશે તેના સમારકામ કરવા માટે જમા કરાવેલ છે. આ કામ અંદાજે 4 થી 6 મહિનામાં કામ પૂર્ણ કરવામાં આવશે. ગેસ પાઇપલાઇનમાં કામ કરતી વખતે ગામ લોકો સહકાર આપે તે જરૂરી છે. દરમિયાન ગુજરાત ગેસ કંપનીના હેડ કરસનભાઈ, ઇન્ચાર્જ મામલતદાર કરણસિંહ રાજપૂત, માજી તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ, એપીએમસી ચેરમેન અનંત પટેલ, તાલુકા સંગઠન ભાજપ પ્રમુખ રમેશ મિસ્ત્રી, ગુજરાત ગેસના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આગ્રહ હતો કે અંકલેશ્વરની આસપાસમાં ગેસ નીકળે છે, વર્ષોથી અંકલેશ્વરમાં ગેસ છે, તો સજોદ અને આ વિસ્તાર જે હાસોડ સુધીના આજુબાજુના ગામમાં ગેસની સુવિધા મળે એના માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. ચોક્કસ ટેકનિકલ કારણોસર ડિલે થયું હશે. જેમ સાહેબે કીધું કે ચોમાસામાં પાઇપલાઇન આપણે નાખીએ તો લોકોને અગવડ પડે, એને લઈને આ પ્રોજેક્ટ હોલ્ડ પર હતો. હોલ્ડ એટલે આપણે મોકૂફ રાખેલો અને આજે આનો શુભારંભ થઈ ગયો છે. ત્યારે હું હાસોડના નગરજનો અને આ વિસ્તારના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આ પ્રસંગે સાહેબ શ્રી ખાસ અહીંયા હાજર રહ્યા, આપણને આશીર્વાદ આપ્યા. એમની સાથે અધિકારીગણ અને ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. એ બદલ બી સૌનો હું આભાર માનું છું. અને હાસોડના નાગરિકોને, ખાસ કરીને ગ્રામજનોને પાઇપલાઇન નાખતી વખતે થોડી ઘણી અગવડ પડે તો એ સહકાર આપજો, કારણ કે પાઇપલાઇન નાખવાનું થશે એટલે ખાડા બી ખોદાશે. ઘરની આસપાસ થોડુંક બચ્ચાઓને, ખાસ કરીને બાળકોને સાચવજો, પશુઓને સાચવજો કે કોઈ ટ્રેન્ચમાં પડે નહીં, કોઈને નુકસાન ના થાય. અને અમારા કોન્ટ્રાક્ટરોનો જે ખાસ વિનંતી છે કે એ સુરક્ષિત રીતે અહીંયા પાઇપલાઇન નાખે. ગ્રામજનોને સુરક્ષાના નિયમો અને એના માટેના જે ખાસ તકેદારી રાખવાની છે એના પણ માટે અમારી સેફ્ટી ડિપાર્ટમેન્ટને કહીશ કે એ લોકોને ખાસ એમને સમજાવટ કરે, એમને જે બી એના પ્રિકોશન્સ લેવાના છે એનું ખાસ ધ્યાન રાખે અને એમને આપણે સુરક્ષિત રીતે આ 4 થી 6 મહિનામાં જે પ્રોજેક્ટ આપણે કમ્પ્લીટ કરી અને 2,000 ઘરને આપણે આ જે ગેસ પુરવઠો પાઇપલાઇનથી પૂરો પાડવાના છે એના માટે જે પણ કંપની તરફથી અને ગ્રામજનો તરફથી સહકાર મળે અને એને શક્ય એટલું જલ્દીથી આપણે આ ગામને ગેસ પૂરો પાડીએ એવી અમારી કંપની વતી બી સાહેબને અને ગ્રામજનોને ખાતરી આપીએ છીએ. પણ ક્યાંય એવી તકલીફ પડે કશું પણ તો અમારા અધિકારીઓ અવેલેબલ છે. ગમે ત્યારે 24 કલાક તમે ફોન કરજો, જેથી કરીને તમારા જે બી પ્રશ્નો હોય એનું નિરાકરણ તાકીદે મળે અને કોઈને આપણે તકલીફ ના પડે અને સુરક્ષિત રીતે આ પાઇપલાઇનનું નેટવર્ક 12 કિલોમીટર નેટવર્ક આપણે અહીંયા નાખી અને 2,000 ઘરની અંદર શક્ય હોય એટલે જલ્દી કે આપણને બધાને કનેક્શન આપી રહીએ. એના માટે ફરીથી તમામનો આભાર. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર
વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂમટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ.